ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે સ્વાધ્યાય 3.3 શીખીશું. આપણે મધ્યક શીખી ગયા, પછી મિશ્ર મધ્યક શીખી ગયા. આજે આપણે ગુણોત્તર મધ્યક શીખીશું. ગુણોત્તર મધ્યક અંગ્રેજીમાં જેની સંજ્ઞા કે જેને દર્શાવાય, જેમ ત્રિજ્યાને r વડે દર્શાવાય એમ ગુણોત્તર મધ્યકને g વડે દર્શાવાય. કેમ g વડે? જેમ રેડિયસ એટલે ત્રિજ્યા, તો રેડિયસ નો r, એવી રીતે ગુણોત્તર મધ્યકને અંગ્રેજીમાં શું કહેવાય? જીઓમેટ્રિક મીન. જીઓમેટ્રિક મીન, જીઓમેટ્રિક નો g લઈએ એટલે ગુણોત્તર મધ્યક. તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર શું છે? તો g is equal to under જેટલી સંખ્યા આપી હોય બધાનો ગુણાકાર. તમને જેટલી સંખ્યા આપી હોય બધાનો ગુણાકાર કરો. જેમ કે અહીંયા કેટલી આવી? 1 2 3 4 5 6 7 8, ટોટલ 8 સંખ્યા આવી છે. 8 નો ગુણાકાર કરો. 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4, 2 into 1 into 5 into 9 into 1 into 3 into 2 into 4. હવે આ બધાનું શું શોધવાનું? કેટલી સંખ્યા છે? 8. તો અષ્ટમૂળ. શું કહેવાય એને? અષ્ટમૂળ. જેમ કે આપણે 16 લખીએ તો આપણે વર્ગમૂળ કરીએ છીએ. 16 નું વર્ગમૂળ શું થાય? 4. પણ અહીંયા ખરેખર બગડો લખવાનો હોય પણ આપણે લખતા નથી કેમ કે એની જરૂર નથી. કેમ કે આ નિશાની એટલે વર્ગમૂળ. જો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. પણ 16 નું ચતુર્થમૂળ કરવું હોય તો કેટલું થાય? કેટલું થાય? 2. કેવી રીતના? તો કે વર્ગમૂળમાં 16 ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે લખાય? વર્ગમૂળમાં 2 અને 16. તો વર્ગમૂળમાં 2 સૌથી પહેલા કહીએ તો વર્ગમૂળમાં શું આવે? 4. અને ફરી વખત કરીએ તો શું આવે? 2. ઓકે. પણ આ બધું આ જસ્ટ લોજિક તમને સમજાયું, બરાબર? બાકી આ બધું તમારે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. હું તમને શોર્ટ શીખવાડી દઉં છું કેમ કે આપણે કેલ્સીનો ઉપયોગ કરવાના છીએ એટલે આ બધી ગણતરી યાદમાં રાખવાની જરૂર નથી. ક્યાંથી આવ્યા પણ તમને લોજિક ખબર એવી વસ્તુ ક્યાંથી આવી કે આવી તેનું અષ્ટમૂળ. અષ્ટમૂળ હોય એટલે કેટલી વખત થાય? તો કે જો વર્ગમૂળ હોય તો 2 વખત, ચતુર્મૂળ હોય 2 વખત, વર્ગમૂળ 1 વાર, ચતુર્મૂળ 2 વાર, અષ્ટમૂળ 3 વાર. શોર્ટમાં તમને કહી દઉં, જો વર્ગમૂળ શોધવાનું હોય તો કેલ્સીમાં 1 વખત વર્ગમૂળ શોધવાનું. 4 સંખ્યા આપી હોય તો તમારે 2 વખત શોધવાનું. કેલ્સીમાં 2 વખત વર્ગમૂળ કરવાનું. અને જો તમને 8 સંખ્યા આપી હોય તો 3 વખત કરવાનું. જેમ કે સૌથી પહેલા આપણે આ બધી સંખ્યાનો કેલ્સીની અંદર ગુણાકાર કરીએ. કેટલો થાય છે? તો આપણે બધી સંખ્યાનો ગુણાકાર કરીશું તો 2 into 1 into 5 into 9 into 1 into 3 into 2 into 4. કેટલું આવશે? 2160 10621 2160 આવ્યા. એનું અષ્ટમૂળ કરવું હોય તો કેલ્સીમાં 2160 લખવાના અને એનું વર્ગમૂળ 3 વખત દબાવવાનું. 3 વખત વર્ગમૂળ શોધવાનું. ફર્સ્ટ એટલે 46 આવશે. બીજી વખત વર્ગમૂળ કરશો તો 6.8 આવશે અને ત્રીજી વખત કરશો તો 2.6 આવશે. અને આપણો આન્સર 2.6 સમથિંગ 61. બરાબર? કેમ કે 10 પછી 9 છે એટલા માટે આપણે એક ઉમેરી દઈશું. ફરીથી સમજી લો. એક વખત વર્ગમૂળ શોધવાનું હોય તમને ખબર છે એક વખત કેલ્સીમાં દબાવવાનું વર્ગમૂળ શોધવાનું. જો 4 સંખ્યા આપી હોય તો 2 વખત કરવાનું. 8 વખત આપી હોય તો 3 વખત વર્ગમૂળની સ્વિચ ઉપર આપણે ક્લિક કરવાનું. ચલો હવે એવી જ રીતે એક મશીનની કિંમત
તેના પહેલા 4 વર્ષના અનુક્રમે 10%, 7%, 5% અને 2% ઘસારો થાય છે તો ઘસેરાની સરેરાશ યોગ્ય રીતે શોધો. જ્યારે તમને સરેરાશ યોગ્ય રીતે શોધો એવો શબ્દ લખ્યો હોય, સરેરાશ યોગ્ય રીતે શોધો, ત્યારે તમારે જીઓમેટ્રિક મીન એટલે g શોધવાનો, તમારે ગુણોત્તર મધ્ય શોધવાનો. સરેરાશ યોગ્ય રીતે શોધો એટલે તમારે ગુણોત્તર મધ્ય શોધવાનો. તો g શોધતા પહેલા સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ, આપણે યંત્રની કિંમત આપી નથી પણ આપણને ઘસારો આપ્યો છે. તો ધારો કે યંત્રની કિંમત બરાબર 100, તો પ્રથમ વર્ષે ઘસારો કેટલો થાય? તો પ્રથમ વર્ષે ઘસારો બરાબર 100 - 10 એટલે 90. બીજા વર્ષે ઘસારો કેટલો થાય? તો કે 100 - દર વર્ષે 100 માંથી ટકા બાદ કરતા જઈએ 3. ત્રીજા વર્ષે ઘસારો કેટલો થાય? ઘસારા બાદ કિંમત, ઘસારા બાદ કિંમત, ઘસારા બાદ કિંમત યંત્રની ત્રીજા વર્ષે ઘસારા બાદ કિંમત કેટલી થાય? 100 - 5 એટલે 95. અને ચોથા વર્ષે ઘસારા બાદ કિંમત કેટલી થાય? 100 - 2 એટલે 98. આપણને 4 ઘસારા બાદ કિંમત મળી. હવે આપણે જીઓમેટ્રિક મીનનો ઉપયોગ કરીએ, g ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીએ. g 90 * 93 * 95 * 98. 90 * 93 * 95 * 98 મલ્ટીપ્લિકેશન કરીએ 4 વખત. 4 સંખ્યા છે તો 4 સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું. 90 * 93 * 95 * 98 કેટલા થશે? 90 * 93 * 95 * 98 એટલે સમથિંગ આવશે 77 92 47 00. આવો જવાબ આવશે. અને આપણે અહીંયા 4 લખવાના, કેમ કે 4 સંખ્યા છે એટલે 4 હોય એટલે 2 વખત વર્ગમૂળ શોધવાનું. વર્ગમૂળ અને 2 વખત વર્ગમૂળ શોધીએ તો આન્સર આવશે 93.95. હવે આ આપણને 4 વર્ષની ઘસારા બાદ સરેરાશ કિંમત મળી. પણ આપણે શોધવાનું શું છે? તો આપણે ઘસારાની સરેરાશ શોધવાની છે. યંત્રની સરેરાશ કિંમત નથી શોધવાની, ઘસારાની. તો યાદ રાખો, તો ઘસારો સરેરાશ ઘસારો બરાબર 100 - 93.95. 100 - 93.5 6.5. તો આપણને મળી ગઈ સરેરાશ 4 વર્ષનો સરેરાશ ઘસારો 6.5% થાય. હવે સોમવારે કાપેલું અંતર, એક ગાડી દ્વારા સોમવારે કાપેલું અંતર 15 કિલોમીટર છે. મંગળવારે પ્રવાસમાં જાય છે ત્યારે 254 કિલોમીટર કાપે છે. ગુણોત્તર મધ્ય શોધો. તો સિમ્પલ, g વર્ગમૂળ લખવાની જરૂર નથી. 15 × 254 અને 15 × 254 કરીએ, આન્સર આવશે 38 10. અને 38 નો આપણે એક વખત વર્ગમૂળ શોધીએ 61.72 સમથિંગ આવશે. તો આ સરેરાશ કિલોમીટર અંદર. પાછળ 5 છે, 2 પછી 5 છે, આપણે 2 અંક લખવા જોઈએ, 2 માં 1 ઉમેરી દઈએ 73. ફરીથી સમજી લઈએ. જો તમને 2 કિંમત આપી હોય તો એક વખત વર્ગમૂળ શોધવાનું. જો તમને 4 કિંમત આપી હોય તો 2 વખત વર્ગમૂળ. 8 કિંમત આપી હોય તો 3 વખત વર્ગમૂળ શોધવાનું. ગુણોત્તર મધ્ય સૂત્ર છે g આનું સૂત્ર છે g x1 * x2 ઓકે, અને x.
xn એવી રીતના. તો જેટલી કિંમત આપી એ બધી કિંમતનો ગુણાકાર કરવાનો. જો ચાર બે કિંમત આપી હોય તો એક વખત વર્ગમૂળ શોધવાનું. ચાર કિંમત આપી હોય તો બે વખત. તમને 8 કિંમત આપી હોય તો સમજો 5 આપી હોય તો નહીં આપે, 6 નહીં આપે, 2 હશે દાખલામાં, 4 હશે કાં તો 8 હશે. બરાબર છે. 8 થી વધુ નહીં હોય અને એના સિવાય બી 3 5 7 પણ નહીં હોય. એક મશીનની કિંમતમાં તેના આ થોડો ઊંધો કામ પકડ્યો છે. એક મશીનની કિંમતમાં તેના 4 વર્ષમાં 10%, 7%, 5% અને 2% ઘસારો થાય છે. તો ઘસારાની સરેરાશ કેવી રીતે શોધો? તો સૌથી પહેલા અહીંયા આપણે યંત્રની કિંમત ધારવાની, એમાંથી દર વર્ષે ઘસારો બાદ કરવાનો. દર વર્ષે ઘસારો બાદ કરીએ 100 માંથી 10 જાય તો 90, 100 માંથી 7 જાય તો 93, 100 માંથી 5 જાય તો 55, 100 માંથી 2 જાય તો 98. એના પછી આપણે સૂત્રમાં મૂકવાનું. અહીંયા 4 સંખ્યા છે એટલે જવાબ આવે 4 સંખ્યાનો ગુણાકાર કરીને જે જવાબ આવે એનો 2 વખત વર્ગમૂળ શોધવાનું. 2 વખત વર્ગમૂળ એટલે આપણે જે કેલ્સીની અંદર વર્ગમૂળની સ્વિચ છે ને 2 વખત ક્લિક કરો એટલે તમને મળી જશે આન્સર. બરાબર. અને જો 4 વખત આપ્યું, સોરી 8 વખત આપ્યું હોય તો આપણે અહીંયા 3 વખત ક્લિક કરવાનું. અને છેલ્લો દાખલો તો એકદમ સિમ્પલ છે કે ભાઈ 2 રકમ આપી છે તમારે વર્ગમૂળ શોધવાનું છે. હવે આપણે સ્વાધ્યાય 3.4 જોઈશું, જેમાં આપણે ચતુર્થકો શોધતા શીખીશું. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1. એમાં તમને માહિતી આપી છે 8 6 7 0 2 4 6 5 5 4 8 9 3 6 7. બરાબર. આ રીતે માહિતી આપી છે. 15 સંખ્યાઓ છે. તમારે આમાં ચતુર્થકો શોધવાના છે. હવે ધ્યાન રાખો, આ અવર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત એટલે એમાં વર્ગ આપેલા હોય. અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થકોના સૂત્ર સૌપ્રથમ પ્રથમ ચતુર્થકને આપણે Q1 વડે દર્શાવીશું. Q1 નું સૂત્ર છે n+1/4. Q1 નું સૂત્ર n+1/4. Q2 નું સૂત્ર છે 2 × n+1/4. હવે જો આ સૂત્રમાં આપણે થોડો ચેન્જ કરીએ કે 2 × 4 જો આ ઉડી જાય Q2 શું આવે n+1/2. યાદ રાખજો Q2 n. Q2 ચતુર્થક 2 અને મધ્યસ્થ બંને સરખા છે, બંને એક જ છે. કે n/n+1/2 આપણે શા મૂક્યો છે? મધ્યસ્થ શોધવા માટે. તો મધ્યસ્થ અને Q2 બંને એક જ છે. એના પછી આપણે Q3 જોઈએ તો 3 છે, Q3 છે તો કૌંસની આગળ 3 મૂકવાનું. જેમ અહીંયા Q1 હતું તો કૌંસની આગળ 1 મૂકવો પડે, પણ 1 મૂકો કે ના મૂકો ગુણાકારમાં ફરક પડતો નથી. Q2 છે તો આપણે અહીંયા 2 મૂક્યા. Q3 છે તો આપણે અહીંયા 3 મૂકીશું અને n+1/4. બરાબર. તમને અહીંયા નેક્સ્ટ જશો તો તમને D10 D5 D7 રીતે શોધવાનો આવશે. તો D10 હોય તો આગળ D10 મૂકવાનું. આગળ સમજીશું આપણે. યાદ રાખવાનું જે અહીંયા સંખ્યા છે કૌંસની આગળ આવશે. આમાં તો સિમ્પલ તમારે આજ યાદ રાખવાનું છે. અમે તમને એક્સપ્લેન કર્યું. સૌથી પહેલા કે જ્યારે આપણે મધ્ય શોધવાના હોય કે ચતુર્થક શોધવાના હોય, અવર્ગીકૃત માહિતી હોય તો એ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. હંમેશા મધ્યસ્થનો દાખલો હોય કે ચતુર્થકનો દાખલો હોય, અવર્ગીકૃત માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા નાનું
એના પછી મોટું, એના પછી મોટી કિંમત. તો સૌથી પહેલા નાની કિંમત કઈ છે કે 0. 0 આવી ગઈ. એના પછી કઈ કિંમત છે 0 થી મોટી 1 છે નથી 2. એના પછી 3 છે, હા યસ છે 3 છે. ધ્યાન રાખવાનું કોઈ કિંમત બે વખત બી આવતી હોય તો 3 બીજી વખત છે નથી. એટલે આપણે એના પછી 4 શોધવાનું. 4 છે, જો અહીંયા 4 કેટલી વાર છે 2 વાર. 4 એના પછી 5, જો 5 અહીંયા સળંગ 2 વાર છે. એના પછી છે નથી 6 અહીંયા પણ છે 1 વાર 2 વાર. 6 બી 2 વાર છે. 6 3 વાર છે, અહીંયા પણ છે. 7 તો 7 2 વાર છે. 8 પણ 2 વાર છે અને 9 1 વાર છે. હવે અહીં આપણે n એટલે ટોટલ કેટલી સંખ્યા આવી છે એ ગણવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો ટોટલ 15 સંખ્યા છે એટલે n બરાબર કેટલા થાય 15. ફરી સમજી લો કે જ્યારે બી તમારે મધ્યસ્થ શોધવાનું હોય કે ચતુર્થક શોધવાના હોય, આપેલી કિંમતોને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું. કોઈક પરીક્ષામાં તમને ચડતા ક્રમમાં ડાયરેક્ટ ગોઠવીને આપી હોય પણ 90% નહીં આપી હોય એટલે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતો ક્રમ એટલે પહેલા નાની સંખ્યા, પછી આથી મોટી, પછી એનાથી મોટી, છેલ્લે સૌથી મોટી. એ ગોઠવાઈ જાય પછી દાખલો ગણવાનો. જો તમે એવું નહીં કરો તો જે બી તમે ચતુર્થક શોધશો કે મધ્યસ્થ શોધશો એનો જવાબ કયો આવશે ખોટો. હવે સૌથી પહેલા q1 નું સૂત્ર. q1 n કેટલા છે 15. અહીંયા બીજું શું આવશે મૂળ અવલોકન. આનો શું થશે મૂળ અવલોકન. એટલે આજે આપણે સાદુરૂપ આપી જેમ કે અહીંયા આપણે જોઈએ n કેટલા છે 15. 1 divided by 4. 15 ને 16. 16 ભાગ્યા 4. તો 4નું અવલોકન. 4નું અવલોકન એટલે હવે આપણે શું કરવાનું આની અંદર જોવાનું તો ભાઈ આમાં ચોથું અવલોકન કયું આવે છે એ આપણે ચેક કરવાનું. તો 4નું અવલોકન છે 1 2 3 ને 4. 4 જ છે. આન્સર ઇઝ 4. q1 = 4. પડી ખબર? ફરીથી સમજી લો. 15 + 1 16. 16 ભાગ્યા 4. 4 આયા તો 4નું અવલોકન એટલે આમાં જોવાનું કે ચોથા ક્રમ પર કયું અવલોકન આવે છે. તો 1 2 3 અને 4. 4 આવે છે એટલે આપણો આન્સર શું થયો 4. હવે q2 ની વાત કરીએ. q2 ની અંદર આપણું સૂત્ર છે n+1. તો 15 + 1 ભાગ્યા 2 16. 16 ભાગ્યા 2 2 8 16. 8મું અવલોકન. તો હવે જોવાનું કે આ જે આપણે ચડતો ક્રમ લખ્યો છે એમાં 8મું અવલોકન કયું આવે છે. તો 1 2 3 4 5 6 7 8 શું આવે છે 6. લખવાનું 8મું અવલોકન 6 છે. અહીંયા બી આપણે લખી શકીએ 4મું અવલોકન 4 છે. માટે q2 કેટલું થાય 6. પડી ખબર? જે 8 આવે આ જો તો 8માં પદે કયું અવલોકન આવે છે કમ 1 2 3 4 5 6 7 8 6. હવે એવી રીતે q3 જોઈ લઈએ. q3 માં આપણે જો સૂત્ર છે 3 15 + 1 4 3 16 4 ચોખ્ખું 16 4 તારી 12. 12મું અવલોકન. તો 12મું અવલોકન કયું આવે છે એ આપણે જોવાનું. તો 12મું અવલોકન 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12મું અવલોકન 7 છે. માટે q3 આપણો કેટલો થયો 7. બરાબર.
આ થઈ ગયું તમારે અવર્ગીકૃત માહિતી માટેનો દાખલો પૂરો થયો અને એના સૂત્રો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતી માટેના દાખલો ગણીશું. અવર્ગીકૃત માહિતીના દાખલા માટે તમારે આ યાદ રાખવાનું છે પ્લસ એના સૂત્ર છે એ પહેલા આપણે શીખીશું અને એનો દાખલો ગણીશું. તમારી પરીક્ષા છે અને એ પરીક્ષામાં એકાઉન્ટ સ્ટેટનું પેપર 50 માર્ક્સનું હશે, બરાબર છે. એની આઈએમપી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ.